નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, નમો લક્ષ્મી યોજના અંતર્ગત બહેનો છે એને 50,000 રૂપિયા છે ધોરણ 12 પાસ કરે ત્યાં સુધીની અંદર મળવાના છે। તો આખી જે આ યોજના છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ અને અત્યારે છે આ નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ચાલુ છે। તો એ ફોર્મ ક્યાંથી ભરાશે અને કેવી રીતે ભરાશે અને શું શું ડોક્યુમેન્ટ જોશે એ બધી વિગત તમને આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। ચાલુ કરીએ આજનો આ વિડીયો। તો ફોર્મ ભરવાની જે આખી પ્રક્રિયા છે એ શું છે, ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, સહાય કેવી રીતે તમને મળવાની છે અને કયા કિસ્સાની અંદર તમને સહાય નહીં મળે, તો આ બધી જે વિગતો છે, આ બધા જે પ્રશ્નો છે એના સંપૂર્ણ આન્સર તમને આ વિડીયોની અંદર પણ મળી જશે। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં જ આપણે જોઈએ તો સૌથી પહેલાં જ નમો લક્ષ્મી યોજનાની જે લાયકાત છે એ શું છે એના વિશે વાત કરીએ તો સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 પાસ કરી અને ધોરણ 9માં પ્રવેશ લીધો હોય એવી દીકરીઓને છે નમો લક્ષ્મી યોજના છે એનો લાભ મળવાનો છે। ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં પ્રવેશ લીધો હોય એવી દીકરીઓને છે એ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળવાનો છે। એના પછી નમો લક્ષ્મી યોજનાની લાયકાત આપણે જોઈએ તો લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। એના પછી માત્ર ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓ છે એને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની 80% હાજરી છે હોવી જરૂરી છે। અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે અને અરજદાર વિદ્યાર્થીના પરિવારની જે વાર્ષિક ઇન્કમ છે એ 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। આટલી જે લાયકાત છે એ ધરાવતી કોઈ દીકરી છે અથવા તો બેન છે એને આ જે યોજના છે એનો લાભ મળવાપાત્ર થશે। એના પછી આજે પૈસા છે તમારા ખાતાની અંદર 50,000 કેવી રીતે આવશે એની જો આપણે વાત કરીએ તો ધોરણ 9ની અંદર જ્યારે એ પ્રવેશ લેશે ત્યારે દર મહિને 500 રૂપિયા એને મળશે। એના પછી ધોરણ 10ની અંદર જ્યારે આવશે એની અંદર પણ 500 રૂપિયા મળશે। ધોરણ 9 પૂરું કરશે ત્યારે દર મહિને 500 મળશે, એવી રીતે 5,000 થશે। 10 પૂર્ણ કરશે ત્યારે 5,000 થશે, એટલે 10,000 ટોટલ એ થયા। ત્યાર પછી ધોરણ 10ની પરીક્ષા પાસ કરે એના પછી 10,000 બીજા મળશે, એટલે 20,000 રૂપિયા થઈ ગયા। ત્યાર પછી ધોરણ 11માં જ્યારે એ આવશે ત્યારે દર મહિને 750 રૂપિયા મળશે, એટલે 10 મહિનાના છે એ 7,500 રૂપિયા થશે। અને 12માની અંદર જ્યારે એ પ્રવેશ લેશે ત્યારે દર મહિને 750 બીજા મળશે, એટલે 7,500 રૂપિયા 10 મહિનાના એ થશે। અને જ્યારે ધોરણ 12ની પરીક્ષા પાસ કરશે ત્યાર પછી એને 15,000 રૂપિયા છે સીધા એના ખાતાની અંદર આવી જશે। તો આવી રીતે મિત્રો છે એ 50,000 રૂપિયાની સહાય છે બહેનોને મળવાની છે। એના પછી આપણે આગળ વધીએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો આધાર કાર્ડ, સ્કૂલ ID, સ્કૂલ માર્કશીટ, એન્યુઅલ ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો, બેંક એકાઉન્ટ ડિટેલ, અરજદારના માતાનું ખાતું હોવું જરૂરી છે। આજે પૈસા છે એ બહેનોના જે માતા છે એના ખાતામાં મળવાના છે। જો એની માતા નથી તો જે દીકરી છે અથવા તો બેન છે એનું પોતાનું ખાતું હાલશે। બર્થડે સર્ટિફિકેટ એટલે કે જન્મ તારીખનો દાખલો અને મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની જરૂર છે એ પડવાની છે। એના પછી આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શું છે તો કે ફોર્મ ભરવા માટે જે શાળામાં દીકરી અભ્યાસ કરતી હોય તે શાળામાં ફોર્મ ભરવાનું રહેશે અને એની તારીખ અહીંયા આપેલી છે ફોર્મ ભરવાની 27/5/2024થી લઈને 27/6/2024 સુધી આ ફોર્મ ભરાવાના છે। તો જે બેન જે સ્કૂલની અંદર ભણે છે એ જ સ્કૂલની અંદર આ ફોર્મ ભરાવાના છે। તો વહેલી તકે આ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।